વાત કરીશું હવે અન્ય મુદ્દાની। સરકાર દ્વારા 196 ગામડાઓને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાની વિચારણાનો હવે વિરોધ શરૂ થયો છે। સૌરાષ્ટ્રના ત્રણેય જિલ્લાઓના ખેડૂતો મેદાનમાં આવી ગયા છે, એટલે સુધી કે ભાજપના જ અનેક નેતાઓ પણ સરકારને ફેર વિચાર કરે તેવી સલાહ આપી રહ્યા છે। આ સ્થિતિમાં સવાલ એ છે કે શું આ મુદ્દો વધુ ગાજશે? શું સરકાર નિર્ણય પર ફેર વિચાર કરશે? ઇકો સેન્સિટિવ ઝોનનો વધતો વિરોધ। કિસાન સંઘે કર્યો પ્રખર વિરોધ। આ કરવાથી સિંહને પણ ફાયદો નથી, નુકસાન ખેડૂતને જવું નથી। ભાજપના જ નેતાઓ નારાજ। ઇકો સેન્સિટિવનો વ્યાપ વધારવાના બદલે અત્યારે પણ છે ઘટાડવો જોઈએ। ગામડાના આગેવાનો, ગામડાની પ્રજા, એમાં દહેશત ફેલાઈ છે। નિર્ણયને ગણાવ્યો ખેડૂત વિરોધી। જૂનાગઢમાં ગીર જંગલની આસપાસના વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાતા આસપાસના ગામના લોકો સતત વિરોધ કરી રહ્યા છે। જૂનાગઢ પંથકમાં ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવા માટે 196 પંચાયતો દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે। એ સાથે જ જૂનાગઢ કિસાન સંઘ, અમરેલી તેમજ ગીર સોમનાથ કિસાન સંઘે હવે ખરા અર્થમાં બાયો ચડાવી છે। આખા મામલાની ગંભીરતાને જોતા કિસાન સંઘ પ્રદેશ પ્રવક્તા મનસુખ પટોડિયાએ સરકારના નિર્ણયનો વિરોધ કર્યો અને સ્પષ્ટપણે કહ્યું કે આ નિર્ણય ખેડૂત વિરોધી છે અને તાત્કાલિક ધોરણે સરકારે ફેર વિચારણા કરવી રહી। ઇકો સેન્સિટિવ ઝોન જે લાગુ કરવામાં આવી છે એની અંદર 3 જિલ્લાના 196 ગામો આવરી લેવામાં આવ્યા છે। આ વિસ્તારની અંદર ખેડૂતો ખેતી કરીને પોતાનું ભરણ પોષણ કરે છે। એવા સંજોગોની અંદર આ ઇકો સેન્સિટિવ ઝોન લગાડી અને ખેડૂતો ખેતી કરતા બંધ થઈ જાય એવા કાયદા ન હોય। દેશની અંદર ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોની અવદશા ન થવી જોઈએ। એટલા માટે અમારી માગણી છે સરકાર પાસે કે તાત્કાલિક અસરથી ખેડૂત ઇકો સેન્સિટિવ ઝોન હટાવી નાખે। કારણ કે હાલની તકે વર્ષોથી અહીંયા વન્ય જીવો જ્યારે સચવાય છે અને ખેડૂત એનું પાલન પોષણ કરીને મોટા કરે છે, એવા સંજોગોની અંદર આવા કાયદા લગાડી અને ખેડૂત ખેતી ન કરે એવા કાયદા ન હોવા જોઈએ। આ તરફ સૌથી મોટું અને ચોંકાવનારું છે ભાજપના નેતાઓનું નિવેદન। ભાજપ સાથે સંકળાયેલા કેટલાક નેતાઓ સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે। ખેડૂત આગેવાનો અને ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે આ નિર્ણય લોકહિતમાં નથી, ખેડૂત વિરોધી છે અને સરકારે રોલ બેક કરવો જ રહ્યો। ઇકો સેન્સિટિવનો વ્યાપ વધારવાના બદલે અત્યારે પણ છે ઘટાડવો જોઈએ। એક તો વન્ય પ્રાણી માટે જગ્યા ઓછી પડે છે, કારણ કે હવે એની સંખ્યા વધી ગઈ છે। આવા કારણો આપે છે। ત્યારે હું કહીશ કે ભારત આઝાદ થયો ત્યારે જે સિંહોની વસ્તી હતી એ કરતાં અત્યારે વધુ થઈ ગઈ છે, એટલે એને ફરવા માટે વધારે જગ્યા છે। ભારત આઝાદ થયો ત્યારે ભારતની 40 કરોડ વસ્તી હતી, આજે 100 કરોડ કરતાં વધારે છે। માણસને માટે પહેલાં પ્રાવધાન કરવું જોઈએ કે વન્ય પ્રાણીઓ માટે? સરકારશ્રીએ ડાંગના 64 જેટલા ગામો ઇકો સેન્સિટિવ ઝોનમાં તબદીલ કરવા, પરિવર્તિત કરવાનો જે ઠરાવ કર્યો છે એને લઈને સમગ્ર 64 ગામડામાં ગામડાના આગેવાનો, ગામડાની પ્રજા, એમાં દહેશત ફેલાઈ છે। ડાંગમાં આમ પણ ફોરેસ્ટ એરિયો છે, કંઈ પણ મંજૂરી લેવી હોય તો ફોરેસ્ટની મંજૂરી વગર કશું જ કામ થતું નથી। ત્યારે વધુમાં આ ઇકો સેન્સિટિવ ઝોનમાં જે ગામડાઓ આવ્યા છે એ ગામડાના લોકો ભયભીત થઈ રહ્યા છે। તમામ ગામોને મારી વિનંતી છે, ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરી અને હું તમને કોમેન્ટમાં એડ્રેસ આપીશ, ત્યાં દિલ્હી એડ્રેસ ઉપર તમે મેલ દ્વારા કે એડી દ્વારા કરીને ત્યાં ઠરાવ પહોંચાડો। આ ખૂબ જરૂરી છે। 60 દિવસની અંદર આપણે વાંધો લેવાનો છે। કેટલા દિવસમાં? 60 દિવસની અંદર। તો
તો આપણા એકો 96 ગામની વાંધાથી તો સાહેબ ત્યાં પહોંચી જ જવી જોઈએ કે અમને આયા નુકસાન છે, અમને ફાયદો કાંઈ નથી, અને આ કરવાથી સિંહને પણ ફાયદો નથી, નુકસાન ખેડૂતને છે, આવું લખતો. સાંભળ્યું ને કયા પ્રકારે ખેડૂત આગેવાનો અને ભાજપના જ નેતાઓ સરકારને ચેતવી રહ્યા છે કે અહીંથી સરકારે વળી જવાની જરૂર છે. જો કે સરકાર પણ વાતને સમજે છે, અને એટલે જ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ ગુરુવારે કહ્યું હતું કે તમામ લોકોના મહત્વના મુદ્દાને મુખ્યત્વે સાંકળી લેવામાં આવ્યા છે, અને છતાં પણ કોઈને તકલીફ હોય તો રજૂઆત થઈ જ શકે છે. ત્યારે ત્યાં આજુબાજુના વિસ્તારમાં ગીર સોમનાથ અમરેલી જિલ્લો છે, એની આજુબાજુ વિસ્તારોમાં ત્યાંના જે પ્રતિનિધિઓ છે કે કોઈ જે માજી ધારાસભ્યો હોય એ પોતપોતાની રીતે એને આખો ડ્રાફ્ટનું અભ્યાસ કરી અને એને પોતે જોયું હોય તો આ વખતે જે દરખાસ્ત કરી હતી એમાં બધી જ પાસાઓ છે ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા. છતાંય એની કોઈ રજૂઆત હશે તો અમે એને ચોક્કસ એમાં રજૂઆત લેખિત કરી શકે છે, અને 60 દિવસની આ એક હિયરિંગ જેવું જ છે, અને કોઈનો પણ વાંધા સૂચનો હોય એમાં જો જે હશે એ ચેક કરી અને આખરી જાહેરનામું બહાર પડશે. અહીંયા તમામ સમાચાર સાંભળ્યા બાદ, રાજકીય લડાઈ જોયા બાદ આપને થતું હશે કે જ્યાં આટલો બધો વિરોધ છે ત્યાં વળી શું છે ઇકો સેન્સિટિવ ઝોન? ઇકો સેન્સિટિવ ઝોન એટલે કે સંવેદનશીલ વિસ્તાર, સિંહ સહિત વન્ય પ્રાણીઓ માટેનો રક્ષિત વિસ્તાર. અહીં એશિયાના સિંહનું રક્ષણ અને સંવર્ધન થઈ શકશે. વાહનો અને લોકોની આવન જાવન પર પ્રતિબંધ હોય, કોરિંગ અને માઇનિંગ પર પણ પ્રતિબંધ લાગી શકે, વાહનોની મૂવમેન્ટ પર પણ નિયંત્રણ આવશે. હોટલ અને રિસોર્ટની સ્થાપના હવેથી નહીં થઈ શકે. વૃક્ષ છેદન અને માર્ગો પહોળા કરવા પર પણ અંકુશ લાગી જશે. તો પછી સવાલ એ છે કે આખરે સરકારના પ્લાનમાં કયા કયા જિલ્લાઓનો સમાવેશ થાય છે? તો સૌરાષ્ટ્રના જંગલ વિસ્તારના 3 જિલ્લાઓનો આ પ્લાનમાં સમાવેશ થાય છે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથનો સમાવેશ થાય છે. 3 જિલ્લાના કુલ 196 ગામનો સમાવેશ થાય છે. ગીર રક્ષિત વિસ્તારનો 1,87,000 હેક્ટર વિસ્તાર સમાવિષ્ટ છે. ઇકો સેન્સિટિવ ઝોનમાં 17 નદીઓ પણ સામેલ છે. અત્યાર સુધી 10 કિલોમીટર વિસ્તારનો હતો સમાવેશ. તો સિંહોના અવરજવરવાળા 4 મહત્વના કોરિડોરનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સરકાર જ્યારે ઝોનની હદને વધારવા સાથે કટિબદ્ધતા દાખવી રહી છે, ત્યારે વિરોધ પણ તેનો ચરમસીમાએ પહોંચી ગયો છે તે વાતમાં કોઈ બેમત નથી. સવાલ એ છે કે શું આગળના દિવસોમાં વિરોધ વધશે, અને જો વિરોધ વધ્યો તો શું સરકાર નિર્ણય પર ફેરવિચારણા કરશે?